અંકલ એક સિગરેટ દેના। નાની છોકરીની આવી વાત સાંભળીને તો ત્યાં ઉભેલા લોકો ચોકી જાય છે અને દુકાનદાર ના પાડવા લાગે છે। છોકરી કહેવા લાગે છે, કાલે તો તમે મને સિગરેટ આપી હતી, આજે કેમ ના પાડો છો? જલ્દીથી મને સિગરેટ આપો। આ દ્રશ્ય જોઈને તો ત્યાં ઉભેલા બીજા ગ્રાહકને નવાઈ લાગે છે અને કહેવા લાગે છે, અરે આ નાના છોકરાને ના પાડે છે? અને બીજા ગ્રાહકને ગુસ્સો આવતા તે કહેવા લાગે છે, અરે દુકાનદાર ભાઈ સાહેબ, શું કામ આ નાની છોકરીને હેરાન કરો છો? એ છોકરી તેના પપ્પા માટે કેમ સિગરેટ લઈ જતી હશે, એટલે ખોટી તમે એને હેરાન શું કામ ને કરો છો? આપી દો। દુકાનદાર તરત જ આ વાતનો ખુલાસો કરતા કહેવા લાગે છે, ભાઈ સાહેબ, આ રોજનું થયું છે, મારા માટે આવક વધે એ મોટી વાત નથી, પરંતુ વસ્તુ થોડી સારી છે અને નાના બાળકો ઉપર આની કેવી અસર પડે તે તેના પિતાને ખબર નથી। કહેવા લાગે છે, તે અહીં બધા બાજુમાં જ રહે છે અને કાલે જ હું ઘરે જાતો હરે જ આ દુકાને રોજ લેવા આવતો છોકરો સિગરેટ પીતો હતો, તેને મેં ગમે તેમ કરીને ભગાડ્યો, કાયમ તેના પપ્પા તેને લેવા માટે મોકલે છે અને છોકરા ઉપર ખરાબ અસર પડે છે। આવી વાત સાંભળીને તો નાની છોકરી કહેવા લાગે છે, અરે આ વસ્તુ ખરાબ છે, એકવાર હું પણ ટ્રાય કરું। નાની છોકરીની આવી વાત સાંભળીને તો ત્યાં ઉભેલા બધા જ લોકો દંગ રહી જાય છે। આ ભાઈ નાની છોકરીને કહેવા લાગે છે, બેટા મને તું તારા ઘરે લઈ જા। ત્યારે આ છોકરી કહેવા લાગે છે, હા ચાલો અંકલ, હું તમને મારા ઘરે લઈ જાઉં। પરંતુ મિત્રો, ઘરે જતાની સાથે આગળની સ્ટોરી શું બને છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। છોકરીને જોઈને તો તરત જ તેના પિતા કહેવા લાગે છે, બેટા મેં જે વસ્તુ મંગાવી હતી તે લાવી। ત્યારે છોકરી હા પાડવા લાગે અને કહેવા લાગે છે, પપ્પા આ લોકો કહે છે કે આ વસ્તુ ખરાબ છે, સાચી વાત છે, પરંતુ તેના પિતા કશું બોલતા નથી। ત્યારે જ આ ભાઈ તેના પિતાને ખીજાતા કહેવા લાગે છે, તમને જરાય તમારા છોકરા પાસે આવી વસ્તુ મંગાવતા શરમ નથી આવતી? કાલે સવારે જો છોકરા ઉપર આની ખરાબ અસર થશે તો તમે શું કરશો? તમારે એટલી જ બધી લત હોય તો તમે જાતે જ લઈ આવો, પરંતુ તમારા છોકરાને ના મોકલો, એમ કહીને ત્યાંથી જતા રહે। એ વાત સાંભળીને તો છોકરીના પિતાને ખૂબ જ પસ્તાવો થાય છે અને તે પોતે નક્કી કરે છે કે હવેથી તે સિગરેટ ક્યારેય નહીં પીવે।